આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણના પ્રસ્તાવ પર ચર્ચાનો પ્રારંભ. કરોડો શ્રદ્ધાળુઓ આજે પ્રયાગરાજમાં સંગમ અને કાશી ખાતે ગંગામાં વસંત પંચમીનું પવિત્ર સ્નાન કરી રહ્યા છે. મહાકુંભ દુર્ઘટના મુદ્દે ઉત્તર પ્રદેશ સરકાર સામે પગલાં લેવાની માંગણી કરતી જાહેરહિતની અરજી પર સુનાવણી કરવાનો સર્વોચ્ચ અદાલતનો ઇનકાર. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આજે અંતિમ દિવસ. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓને જાહેર રેલીઓ. કેનેડા અને મેક્સિકોએ અમેરિકાથી ચીજોની આયાત પર વળતી ટેરિફ લાદી. અને ભારતીય અમેરિકન ગાયિકા ચંદ્રિકા ટંડનને ત્રિવેણી આલ્બમ માટે ગ્રેમી પુરસ્કાર અર્પણ. સમાચાર વિગતવાર. સંસદના બંને ગૃહમાં રાષ્ટ્રપતિએ કરેલા અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર લોકસભામાં ચર્ચાનો પ્રારંભ થયો છે. દિલ્હીના સાંસદ રામવીરસિંહ બિધુડીએ ભાજપ વતી ચર્ચાનો પ્રારંભ કરતા જણાવ્યું કે નરેન્દ્ર મોદી સરકારે દિલ્હીના વિકાસ માટે અનેક કાર્ય કર્યા છે. તેમણે દિલ્હી સરકાર પર યુવાનો સાથે અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. અગાઉ આજે સવારે સંસદના બંને ગૃહમાં કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિરોધ પક્ષના સાંસદોએ મહાકુંભ દુર્ઘટના પર ચર્ચાની માંગ સાથે શોરબકોર કર્યો હતો. લોકસભામાં આજે સવારે ગૃહની બેઠક મળી ત્યારે વિપક્ષી પક્ષોએ પ્રયાગરાજમાં મહાકુંભમાં ગેરવહીવટનો આરોપ લગાવતા સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકમાં પોતાના સંબોધનમાં મહાકુંભનો ઉલ્લેખ કર્યો હતો. રાજ્યસભામાં ગૃહની શરૂઆત થતાં જ વિપક્ષી પક્ષોએ આ મુદ્દા પર સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. સભાપતિ જગદીપ ધનખડે મહાકુંભ ઘટના અને અન્ય મુદ્દાઓ પર વિપક્ષી પક્ષો દ્વારા રજૂ કરાયેલી મુલતવી નોટિસને નામંજૂર કરી. કોંગ્રેસ, સમાજવાદી પક્ષ, શિવસેના, યુબીટી, આરજેડી અને અન્ય સહિત વિપક્ષી પક્ષોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું. દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રશિયન સંસદ ડુમાના અધ્યક્ષ વ્યાચેસ્લાવ વોલોદિન આગેવાનીવાળા પ્રતિનિધિ મંડળનું લોકસભામાં સ્વાગત કર્યું. વકફ સુધારા બિલ 2024 પરની સંયુક્ત સમિતિનો અહેવાલ આજે લોકસભામાં રજૂ થશે. આ સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ અને ભાજપના સાંસદ સંજય જયસ્વાલ તેમનો અહેવાલ રજૂ કરશે. તેઓ સંયુક્ત સમિતિ સમક્ષ રજૂ થયેલા પુરાવાના રેકોર્ડ પણ ટેબલ પર મૂકશે. આ અહેવાલ 30 જાન્યુઆરી 2025ના રોજ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને રજૂ કરવામાં આવ્યો હતો. અગાઉ જેપીસીએ 25 સુધારા સાથે વકફ બિલ 1995ને મંજૂરી આપી હતી. હવે મહાકુંભના સમાચાર. આજે વસંત પંચમીના પવિત્ર દિવસે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં અમૃત સ્નાન માટે આસ્થાનો મહાસાગર ઉમટી પડ્યો. મહાકુંભના ત્રીજા અમૃત સ્નાન પર કરોડો શ્રદ્ધાળુઓએ ગઈકાલે મોડી રાતથી સંગમ પર એકત્ર થવા માંડ્યા હતા. આ પ્રસંગે સલામતીનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આજે મહત્વનું સ્નાન પર્વ હોવાથી સાધુ સંતો પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. વિવિધ અખાડાઓના સંતો પોતાના નિર્ધારિત સમય અને કાર્યક્રમ પ્રમાણે હાથમાં તલવાર, ગદા, ત્રિશૂલ, ડમરૂ અને શંખ લઈને સંગમ પહોંચી રહ્યા છે. વસંત પંચમીના પર્વ નિમિત્તે આજે કાશીમાં લાખો શ્રદ્ધાળુઓએ પવિત્ર ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. ગંગા સ્નાન બાદ શ્રદ્ધાળુઓએ ગંગા ઘાટો પર દાન પુણ્ય કરી શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. ગંગા સ્નાન માટે શ્રદ્ધાળુઓ અડધી રાતથી જ ઘાટો પર પહોંચી રહ્યા હતા. સ્નાન માટે પ્રાચીન દશાશ્વમેઘ ઘાટ, શીતળા ઘાટ, પંચગંગા, અહિલ્યાબાઈ, અસ્સી, તુલસી ઘાટ, ખિડકિયા ઘાટ, ભૈસાસુર ઘાટો પર સૌથી વધુ ભીડ જોવા મળી હતી. સ્નાન બાદ શ્રદ્ધાળુઓએ બાબા વિશ્વનાથ અને કાળભૈરવના દરબારમાં પૂજા અર્ચન કર્યા હતા. સુપ્રીમ કોર્ટે આજે મહાકુંભમાં સર્જાયેલી દોડધામની ઘટના અંગેની જાહેર હિતની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે અરજદારને વડી અદાલતમાં જવાનું કહ્યું હતું.
મહાકુંભમાં બનેલી દુર્ઘટનામાં 30 લોકોના મોત થયા બાદ આવી ઘટના અટકાવવા અંગેની જાહેર હિતની અરજી સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજીવ કુમારની ખંડપીઠ આ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. નાસભાગની ઘટનાઓ અટકાવવા અને બંધારણની કલમ 21 મુજબ સમાનતા અને જીવનના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટેની જાહેર હિતની અરજીમાં માંગણી કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ અને સ્ટાર પ્રચારકો આજે જાહેર સભાઓને સંબોધશે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ આજે દિલ્હીમાં જાહેર સભાઓને સંબોધશે. 70 સભ્યોની દિલ્હી વિધાનસભા માટે બુધવારે મતદાન યોજાશે અને મતગણતરી શનિવારે થશે. ચૂંટણીમાં કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા, મેક્સિકો અને ચીનની આયાત પર આકરી ટેરિફ લાદવાના જવાબમાં કેનેડા અને મેક્સિકોએ અમેરિકાથી ચીજોની આયાત પર વળતી ટેરિફ લાદી છે. કેનેડા પ્રથમ તબક્કામાં આવતીકાલથી $30 અબજ અમેરિકન આયાત પર 25% ટેરિફ લાદશે. જાહેર જનતા સાથે પરામર્શ બાદ ટૂંક સમયમાં બીજી યાદી જાહેર કરવામાં આવશે. કેનેડા અમેરિકાથી આયાત થતા પેસેન્જર વાહનો, ટ્રક, સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સ, કેટલાક ફળો અને શાકભાજી, ગાય અને ડુક્કરનું માંસ તથા અને ડેરી પ્રોડક્ટ્સ પર ટેરિફ લાદશે. મેક્સિકોએ જાહેરાત કરી છે કે તે પણ અમેરિકાએ લાદેલી ટેરિફનો વળતો જવાબ આપશે. જો કે તેણે ટેરિફનો દર અને પ્રોડક્ટ્સની માહિતી નથી આપી. અમેરિકાના 36 રાજ્યો માટે કેનેડા સૌથી મોટું નિકાસ બજાર છે, જ્યારે મેક્સિકો અમેરિકાનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. ટ્રમ્પે ટેરિફના વટહુકમ પર હસ્તાક્ષર કર્યા બાદ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો અને મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબોમે શનિવારે ફોન પર વાત કરી હતી. ભારતીય અમેરિકન ગાયિકા અને ઉદ્યોગ સાહસિક ચંદ્રિકા ટંડને ત્રિવેણી આલ્બમ માટે બેસ્ટ ન્યૂ એજ એમ્બિયન્ટ અથવા ચાન્ટ આલ્બમ શ્રેણીમાં ગ્રેમી પુરસ્કાર જીત્યો છે. લોસ એન્જલિસના ક્રિપ્ટો.com એરેના ખાતે 67માં વાર્ષિક ગ્રેમી પુરસ્કાર રજૂ કરાયા હતા. માધ્યમોના અહેવાલ મુજબ સૌથી વધુ 11 નોમિનેશન સાથે બિયોન્સ કાઉ બોય કાર્ટર માટે બેસ્ટ કન્ટ્રી આલ્બમનો પુરસ્કાર જીત્યો. આ નોમિનેશન સાથે બિયોન્સ ગ્રેમી ઇતિહાસમાં સૌથી વધુ નોમિનેશન મેળવનારા કલાકાર બની ગયા છે. જ્યારે સર્બીના કાર્પેન્ટરે પોતાના આલ્બમ શોર્ટ એન્ડ સ્વીટ માટે પહેલો ગ્રેમી પુરસ્કાર જીત્યો છે. તેમજ કેન્ડ્રિક લેમરે પોતાના ડિસ્ટ્રેક્ટ નોટ લાઈફ અસ માટે અનેક પુરસ્કાર જીત્યા. તો બીટલસે પોતાના AI આધારિત ટ્રેક નાવ એન્ડ ધેન માટે બેસ્ટ રોક પરફોર્મન્સનો પુરસ્કાર પોતાના નામે કર્યો. જ્યારે ડોએચીએ બેસ્ટ રેપ આલ્બમ જીતનારા ત્રીજા મહિલા તરીકે ઇતિહાસ રચ્યો છે. ઉપરાંત બિલી ઇલિશ, ટેલર સ્વિફ્ટ, માઇલી સાયરસ, ઓલિવિયા રોડ્રિગો અને ચાર્લી XCX જેવા અન્ય સિતારાઓએ પણ રેડ કાર્પેટ પર હાજરી પુરાવી હતી. હવામાન વિભાગે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં 10 ફેબ્રુઆરી સુધી હળવા વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. વિભાગે જણાવ્યું છે કે આજ સાંજ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની અને મોડી રાત્રે ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવો વરસાદ અને બરફ પડી શકે છે. પ્રવાસીઓ, મુસાફરો અને ટ્રાન્સપોર્ટર્સને પ્રશાસન અને ટ્રાફિક વિભાગની સલાહનું પાલન કરવા હવામાન વિભાગે સલાહ આપી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણના પ્રસ્તાવ પર ચર્ચાનો પ્રારંભ. કરોડો શ્રદ્ધાળુઓ આજે પ્રયાગરાજમાં સંગમ અને કાશી ખાતે ગંગામાં વસંત પંચમીનું પવિત્ર સ્નાન કરી રહ્યા છે. મહાકુંભ દુર્ઘટના મુદ્દે ઉત્તર પ્રદેશ સરકાર સામે પગલાં લેવાની માંગણી કરતી જાહેર હિતની અરજી પર સુનાવણી કરવાનો સર્વોચ્ચ અદાલતનો ઇનકાર. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આજે અંતિમ દિવસ. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓની જાહેર રેલીઓ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.